રાજકોટમાં કોળી યુવકે કરેલા આક્ષેપો બાદ હવે રાજકારણ ગરમાયું છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા સામે કોળી યુવકે ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા હતા। તેવામાં હવે કોળી યુવકની મુલાકાતે પહોંચ્યા છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને યુવકે કુંવરજી બાવળિયાને શું ફરિયાદ કરી છે ડીસીપી અંગેની તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ રાજકોટમાં કોળી યુવક સુરેશ વડેચાએ કરેલા આક્ષેપોને લઈને ખળભળાટ મચ્યો છે, કારણ કે સુરેશે આક્ષેપ કર્યા છે કે બિલ્ડરના ઇશારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ વગર ફરિયાદે તેમની સામે અટકાયતી પગલાં લેવાના બહાને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે લઈ જવામાં આવ્યો, જ્યાં નગ્ન કરીને તેને મારવામાં આવ્યો અને તેના પ્રાઇવેટ પાર્ટમાં પેટ્રોલ નાખવામાં આવ્યું અને ઇલેક્ટ્રિક કરંટ પણ આપવામાં આવ્યો। જોકે આ તમામ આક્ષેપો વચ્ચે યુવકે જે તે સમયે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જ્યારે હોસ્પિટલમાં મુલાકાત લેવા માટે ગયા હતા ત્યારે તેમણે આ ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા હતા અને આ મામલે જિગ્નેશ મેવાણીએ ડીસીપી જગદીશ બાંગરવા સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો। જોકે આ મામલો સામે આવતા કોળી સમાજના આગેવાનો પણ યુવકની મુલાકાત લીધી હતી। આજે રાજુ સોલંકી દ્વારા પણ રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ આ મામલાને લઈને આવેદન આપવા માટે જવાના છે। તો બીજી બાજુ યુવકની મુલાકાતે આજે પહોંચ્યા હતા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને કુંવરજી બાવળિયા જ્યારે હોસ્પિટલે યુવકની મુલાકાત લીધી ત્યારે યુવકે શું કહ્યું કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને તે પણ સાંભળીએ। સર આપણે મેડિકલ ટ્રીટમેન્ટમાં બીજું કંઈ ન હોય 50માં। આજે કુંવરજી બાવળિયાએ સુરેશ વડેચાની ખબર અંતર જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં પીડિત યુવકે મંત્રીને રજૂઆત કરી હતી અને ડીસીપી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। તો બીજી બાજુ આ મામલામાં પ્રાથમિક રિપોર્ટ પણ સામે આવ્યો છે, જેમાં દર્દીના ગુદાના ભાગે પેટ્રોલની કોઈ હાજરી ન મળી હોવાનું તેમજ ગંભીર ઇજા કે બ્લડ કે બંધ ન થયા હોવાનું સામે આવ્યું છે અને હાલ આ મામલાને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ થઈ રહ્યા છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ